હાલો મનસુખભાઈ, હાજી વારા ડુંગરાથી બોલું છું. રવિ બોલો ને ભાઈ. બાપુ, તમે શું આ ઓડિયો કાઢતા કાઢ થયા છો? તેનો ઓડિયો આ દશામાનો ને મેલડીમાનો ને. સાહેબ હવે ઈ જે અમારું જે બોલવાનું હોય એમાં તો અમારે જે વાત કરવાની તો સત્ય વાસ્તવિકતા અમે કરતા હોય એમાં શું ઓડિયાને તમને લેવા દેવા? એવું નથી, ખોટું હું પણ તમે હવે ખોટું સાચું ઈ તમારો પ્રશ્ન નથી, ઈ મારો પોતાનો પ્રશ્ન છે. કેમ કે હાટો તમારો પોતાનો પ્રશ્ન તો તમારી પાસે રાખવાની પ્રશ્ન બાપુ. હવે ઈ તો મારી પાસે છે, ઈ તો મેં તમને કીધું. મેં ક્યાં તમારી પાસે મોકલ્યું? તો તમે શું કહો છો? દશામાં ઈ તો મેલડીમાં મારા દેશામાં અમે વાંધો છો કે દેશામાં કોઈના થોડા છે, તો તમારા પ્રાઇવેટ થોડા. તો મારા દેશામાં મારા બાપાને માર ન પડતું કે ચમન કેવા આવો કે તું તાર બાપને કેમ નથી બોલાવતો ને કેમ સા નથી પડતો, મારે ન પડતું ન કહતો. એમને તમે બધા વિશે બોલો છો. બધા ઈ પણ દેશામાં કઈ તમારે પ્રાઇવેટ થોડા કઈ તમારે કુટુંબિક નથી. નકર વળી એમ થાય કે મારા કુટુંબના છે તમે બોલ્યા ઈ મારા દેશામાં સમજવાનું. તમારે શું લેવાનું? દેશામાં વાંધો હોય દેશામાં આવે નહીં. એવું નો બોલો, એમ નો બોલો, સારું એમ બાપુ. હું તમને કઉ છું જે કાંઈ વાત છે ઈ કોની વાત, હું કોની વાત કરું છું? કોની વાત કરું છું? હા, દશામાની મેલડી. દશામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો દશામાં મારે સમજવાનું, તમારે શું લેવા દેવું? એમ નો હાલે ને બાપુ. તો દશામાં તમારે પ્રાઇવેટ છે. પ્રાઇવેટ નો હોય તો કઈ નહીં. તો દશામાં તમે દશામાં મારે દશામાં કઈ વાંધો હોય તો મારે ઠપકો દેવો કે નહીં દેવાનો? એટલે દશામાન તમને હું દશામાં કીધું દશામાને ઓલી મૂર્તિઓ પધરાવા ગયા, કેટલી બાયું મરી ગયું. મેં એને કીધું મારી તું આ આંઠિયામાં તો બેઠી જા, તને પધરાવામાં કેટલા માણસો મરી ગયા, તું એને બસાવી ન હોય કે મારે નહીં કહેવાનું? પણ બાયું તો બાયું ડૂબવા જાય. ઈ માતા દશામાની મૂર્તિ પધરાવા ગયા તા એમ કહું છું. તમારે કોઈ ડૂબ્યું, તમે ડૂબ્યા? તો આ મારી બાઈ બુડીને મરી ગઈ યાર, દશામાન પધરાવા ગઈ હતી. મેલડીમાં આખી વાત સમજતા નથી. મેલડીમાં બોકડામાં તો બેઠા હતા, અમારા ઘરની પથારી ફરી ગઈ. મેલડીમાં કોઈ ઠીંગણું માર્યું તમને કોઈને? એનો બોકડો રે મારી બાઈને 3 માથા મારી લીધા. મેં કીધું અમારો આ મેલડીમાં વાળી શકતી નથી, અમારે કરવું. તો તમને કેમ બધાને મારે છે? અમને કા કોઈ હું આ તરીકે આવું બોલું છું ને એટલે માતાજી સારું ન લાગે, બોકડાને મોકલ્યો. મેં કીધું મારી તું આય બાગ બોકડાને રવાજ. હા, તો દાનભા બાપુ એ તમને એને માર્યું તું હતું ને, એના વિશે તમે બોલતા હતા. તમારે કેટલા જણાની વાત કરવી? દાનભા બાપુ એ શું કર્યું? દાનભા બાપુ દાનની પેટીયું રહી ગયું એટલે બોલ્યો. હું બધા વિશે બોલીશ, મને હક. તમે કેમ બધા વિશે બોલો છો? તો મેં ક્યાં તમે ના પાડી? બોલો નહીં. તમારે કેટલા જણા વાત કરવી કરો? હાલો મારા બાપમાં ફેર હોય, હું તમે બધાને જવાબ દેવા. એવું નથી જવાબ દેવાનો. તમે બધાને જવાબ ફોન કરો, બધાને મોકલો તો તમારે કોઈને ફોન જ કરો. તમે મને ફોન કર્યો, મેં તમને ફોન કર્યો. એમ નથી કેતો. અને દશામાં તમે સપના સીડ્યા હોય, તમે દશામાં કઈ રાય કરી હોય તમે કયો, તમે દશામાં શું કીધું? એમ નહીં, અમને દશામાં સારું કર્યું તો તમે સારું કરવા નથી કહેતો. તમે દશામાં કઈ ભલામણ કરી ખબર? મનસુખભાઈ છે આવું બોલે છે, તમે 2 જણા કઈક વાત કરો. મારું મને કીધું એટલે મેં તમને ફોન કર્યો. તો એને મારી પાસે મોકલી દે ને. તમે દશામાં કયો કે રામોદ બાજુ, કોલી બાજુ, હાઈકોર્ટ બાજુ જા. હું હાઈકોર્ટ બાજુ. તમારી બાજુ ન આવે ને, તમે ખરાબ શબ્દ કેતા કેમ આવે માતાજી તમારી પાસે? તો આખી વાત અમે તને તો મારી કઈ તારા પારે વાંજી આવે, મારી તારા પારે લુલા આવે, તારા પારે કોઢિયા આવે, તારા પારે આંધળા આવે, તો મારી તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં. મારી જતો હોય તો તમારી પાસે મેલડીમાં ક્યાંથી ના આવે? તો બીજો બોકડો શીંગડા મારે મેલડીમાં તો તમારી પાસે આવે છે, તમે જ લઈને આવજો. પણ મારી પાસે આવે, પણ તમારી પાસે નથી આવતા. કેમ નથી આવતા? બી પડતી હોય તો માતાજીને ખબર હોય તો પછી માતાજી કરતા હું મહાન ને જોઈને આવતા. તમને વધારે કોઈ પણ એમ નહીં, તમને વધારે કોઈ પણ કાંઈ પણ કહે તો તમે સીધા એમ કહો પોલીસ સ્ટેશને જાઓ. તો પછી મારે તો શું કરવાનું? તો મેલડીમાં ને પોલીસ સ્ટેશનમાં જામીન દેવો. મારે હાલજી તારે જામીન લેતા હોય તો મેલડીમાં જામીન દેવા પડે. ભાઈ આજથી હું બોકડામાં તો બેવું છું, મારા અહવારને કોઈ મારી નાખશે તો મારા બોકડાને કોઈ કાઢશે તો હું જામીન દે. એમ નથી કેતો હું તમને. તમે કોઈ પણ કાંઈ 2 શબ્દ વધારે કહી દે તો તમે સીધા એમ કહી દો પોલીસ ચોક કે અમારે જીવતી મેલડી છે. તમે અહીંયા અમારા પોલીસ સ્ટેશનમાં રહે ને ઈ મેલડી જીવતી મેલડી છે. ગમે ત્યાં કણ ભરતી રાડા હરિયામ ખોઈ દે ને તો માતાજી બચાવે નહીં. એમ નથી કેતો. તમે પોલીસ વાળાને પૂછીને બોલો છો બધું? તમે હું પોલીસ સાંભળો, હું પોલીસ વાળાને પૂછીને બોલું છું કે નહીં? આ હું બોલું છું પોલીસ વાળાને સાંભળાઈ ગયો. એમ નથી કેતો. હું કહું છું તમારે ગમે બોલે સાંભળો, ગમે પોલીસ શબ્દ બોલો નો બોલાય. એને હું શબ્દ બોલ્યો? હા, ખરાબ શબ્દ બધા વિશે બોલો નો બોલે. ખરાબ શબ્દ બોલ્યો હોય પોલીસ સ્ટેશનમાં જઈને બતાવો ભાઈ આવી રીતે આ ભાઈ બોલ્યા. હા, એ તો હવે નહીં આજ નહીં તો કાલે તો થવાનું જ છે. પણ થવા દો ને. તમે શું વાંધો? એ તો થવાનું હોય તો મારે ક્યાં મારે રોકવું છે? થવા જ દો. કરવું જ છે હવે. એ થવા દો. ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા રે ભલા તારી રામા. થવા દો ભાઈ, ભાઈ થવા દો.
તમને વધારે કાંઈ કે તમે શું કયો એટ્રોસિટી મારો? હું એમાં ન આવું ભાઈ, હું એટ્રોસિટી અમે ક્યાં ઈ સમાજમાંથી આવી છે? એમ નહીં, ભલે ને. તો હું ક્યાં, હું પણ ઈ સમાજનો નથી, તો હું ક્યાંથી એટ્રોસિટી કરું? પણ તો માપ માર્યો મનસુખભાઈ, માપ માર્યો, સમજતા નથી. માપમાં પોલીસ સિવાય કોઈ ન રહી. તમારે માપમાં રાખવા હોય કોઈને, તો પોલીસ સિવાય કોઈ માપમાં ન રહી. જો કોઈને માપમાં રાખવા હોય, કોઈને કંટ્રોલ કરવા હોય, તો ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ છે, એ પોલીસ છે. એમ નહીં તો તમારે કંટ્રોલ થવું જ છે ને ટૂંકમાં. હું તમને કહું છું પોલીસ સ્ટેશન જાઓ ભાઈ. હા બસ, એટલે હવે અમે તમને વિશે એફઆઈઆર કરાવી ને. અરે કરાવાય જ ને. વાહ ભાઈ, એફઆઈઆર તમારી હાટુ બેન ચોપડા કોરા જ રાખ્યા, જઈને લખાવી જ નાખો. એટલે અમારા લીધે ચોપડા કોરા જ રાખ્યા, તમે ગેરશબ્દ બધે વિશે બોલો, ચોપડા કોરા જ ને બાપુ. આપણે તો ખાલી એફઆઈઆર કરી દઈએ એટલે હું તમને ફાયદા કહું, નકર આમાં તમે એમ કાંચો કે આ ઓડિયાના માધ્યમથી કહું મેં ફોન કર્યો નહીં ખોટો. તમે મેલડી કાઢકા બળતરા કોઈ દેવી દેવસ્થાન આ એફઆઈઆર કરવા ભેગા નહીં થાય. અને સાય તો મેલડીમાં બળતરમાં સાથી કરજો, બીજા મારા ન કરતા. તોડી નાખે માતાજીને એમ ન કહેવાય. હવે તોય કઈ આખી વાત સમજતા, એ મારે માતાજીને સમજવાનું કઈ માતાજી તમારી પ્રાઇવેટ થોડી. માતાજી પ્રાઇવેટ નથી તો તમારી એકની છે, તમે એક માના દીકરા બે હોય તો એમાં એક હાસવતો એનું હારું કહેતો ને એક માતા કહેતો મારી માં નથી હારી. હું કે એને હાસવતો ન હોય એમ મને મારા માતાજી મને નથી હાસવતી. તમારું હારું નથી કહેતો તો હું કામ તમે ખરાબ શબ્દ કહ્યો છે? હું એમ કહું આખી વાત અમારા મા દીકરાને વાંધો પડ્યો, મારા મેલડીને વાંધો પડ્યો તો તમારો પર્સનલ પ્રોબ્લેમ છે. હું મારા પર્સનલી વાત કરું, મેં તમે ક્યાં કીધું? ઈ મારા મેલડી જોવાનું છે, તમારે થોડું જોવાનું. માતાજી બધાય ના હોય, માતાજી હોય તો મારા મેલડીમાં બધાય નથી, મારા છે જ નથી. મારા છે પણ તમે તમારું લેવા દેવા. ઈ મારા મેલડી જોવાનું ભાઈ, તમારે ન જોવાનું. ના તમારે ન જોવાનું. ઈ મેલડી આરે હું સમજી લઈશ. એમને મારી વાત સાંભળો. તમને તમારા છોકરાએ માર લીધો, તમારા છોકરાને તમે ખરાબ કરવા માંડો. હા એટલે છોકરા મારા જો હમણાં સાંભળો, જો હમણાં ગોંડલ ની અંદર ઓલા મુસલમાન છે ને એને અકની ખાવામાં છોકરા દીકરીને માર નાખ્યા, અકની ખાવામાં એટલે ઘર નાખે છે ને પર્સનલ મેટર હતો. મારો પર્સનલ મેટર છે, મારો તમારો લેવા દો. મનસુખભાઈ માતાજી બધાય ને હવે ઓડિયો નો નીકળવો જોઈએ. આનો આજ નીકળશે, તમારી યારી વાત કરીને ઈ જ નીકળશે. તમે ક્યાં ગામથી બોલો? હું ગોંડલ વાળા ડુંગરા થી બોલું. વાળા ડુંગરા ક્યાં તાલુકાનો આવ્યું? જેતપુર તાલુકામાં. જેતપુર તાલુકાનો. એટલે તમે શું છો? હે તમે શું છો? હું રજપૂત છું. એટલે ભલંડિયા પણ તમે એટલે તમે શું છો? તમે ના પાડી એવું ન કાઢવો છે પણ નો કરો. તમારી યારે વાત કરીને આ તમારી યારે વાત કરીને ઈ જ હમણાં વાયરલ કરવો પણ કરો. મને કાઈ ફેર મેલેડીને કવચ છું, ઈ તમે શું મારું કરી લ્યો? તમે મારો કરી હું લ્યો? આ તમારી યારે વાત કરું છું, મારા મેલેડીને એક ની લાખ નથી જોતી, મારો ને એનો પ્રશ્ન છે, એમાં તમારું લેવા દેવ. પણ મારે લેવા ન દેવા, માતાજી બધાને તમારા હોય તો મેં તમારી માતાજીને થોડું કીધું, મારા મેલેડીને જે હોય એ તમારે થોડું જોવાનું. મનસુખભાઈ માતાજી બધાને એક છે, મારા એક નથી ભાઈ. જો મારી મેલડી અલગ છે, તમારા એક રહે તો હવે બીજો શબ્દ ન બોલતા. માતાજી મારી મેલડી અલગ છે, મારી હડકાઈ મેલડી છે. એ હડકાઈ મેલડી તમે હવે મેલડી માં મારે બોલવું છે, ઈ મેલડી નો મારો પ્રશ્ન ના, મારે બોલવું છે. તમે કોઈ કિંગ નથી, તમે કોઈના બાપ નથી, જવાબ દો. કોઈના મારે કોઈના બાપ નથી થવું. મારે લોકલ બ્રાન્ચમાં ફોન નહીં કરવાનો ભાઈ. ઈ જે હોય હોન ઘરે. શું કહો છો? ઈ તમે જે હોય તમારા ઘરે બાદ કોઈ ફોન કરીને નહીં કહેવાનું, આવું નહીં બોલવાનું, તેવું નહીં બોલવાનું. તમે ભાઈ કેના ફોન પેદા છે તું? એ માપ મારી જો. માપમાં બસ આપણે માપમાં રહી જવાનું. ડાયરેક્ટ આવા જવાનું થાય, ડાયરેક્ટ આવા જવાનું થાય. માપમાં બીજું કઈ નથી કીધું. મેં બીજું કઈ નથી કીધું ભાઈ, મેં બીજું કઈ નથી કીધું. બધા હવન ઘરે રાણા હોય તો હવન ઘરે આપણે આપણી રીતે, રાણો રાણા રીતે. તમે રાજકોટની ઘરે જો બહાર નીકળી ગયા ને તો એ કોઈ નહીં રહ્યો. એટલે આ બહાર નીકળી ગયો સીધો ડાયરેક્ટ ભેગો થઈ જાય. હોરાકોટના સેલ જોઈ છે? શું કહો છો? હોરાકોટના ડાયરેક્ટ સેલ જોઈ છે? બે બધી જેલ છે. હું સીધો એમાં વિયો જાય, બારો ડાયો થઈ જાય. રવા દે, આમાં કોઈ ન હાલે. આસારામ બાપુ ડાયરેક્ટ ખાઈ જોઈ. અને હજી હમણાં આસારામ બાપુ તો ખરાબ કર્યું છે એટલે સારું કર્યું. તું અટણ કોક ક્યાં સારું કર્યું? તું અટણ કોક ફોન કરીને ધમકીઓ મારે, તું ક્યાં રાણો પેદા થયો? મેં તને શું ધમકી મારી? મેં તમને કીધું અમે બહાર નીકળી જા ધણવા જા. બાકી કઈ કોઈ ન હોય. તે કેના મર્ડર કર્યા? તે મકોડો માર્યો તે મને એકાદ એફઆઈઆર કેટલા મર્ડર કર્યા? હું ક્યાં કહું છું? મેં તમે બહાર નીકળી જા. બાકી કઈ બીજે તારા મકોડો ન મરે એટલે ઈ રાણો ન થતો ભાઈ. એમ નહીં, મેં તમે કહો ધમકી મેં તમને બહાર નીકળી ગયો, તું બહાર નીકળી ગયો. બાકી તારાથી કઈ મકોડો મરે નહીં. અઢાર લોક થાય છે ભાઈ.
એમ નહીં, હાલો હા. વાત સાંભળો પેલા મારી મનસુખભાઈ, મેં તમે એમ કહો મને તમે ધમકી અત્યારે મેં કેવું તમને બહાર ધમકી નીકળી મારી. ગયા છે ભાઈ, જો તમે ધમકી મારી કે બહાર નીકળી જશે, બાકી કાંઈ તું બાથરૂમમાં જા, બાકી કાંઈ કોઈ મારી ન એક તે કેટલા મર્ડર કર્યા, કેને સરિયું મારી દીધી, નામ દજી પણ હું ક્યાં કહું સરિયું મારી દીધી પછી murder તું બહાર કરવા? નીકળી જાય કરી હું હાંગી મુતરી રે, બાકી બીજું કાંઈ એમાં લાંબુ ન થાય, બાકી એવી દાદાગીરી ન કરાય. તમે હું બહાર શું નીકળી કર્યું મને કહો. જાય તમે શું કર્યું મને કહો પેલા. તો અમે તો ભાઈ અમે તો કહીએ છીએ કે અમે તો કાયદાને જ માન આપી છીએ કે અમે ભાઈ કાયદા થકી કોઈને કાંઈ કહી શકી નહીં. અઢાર હાવન રીતે સ્વતંત્ર રીતે જીવવા દે. એમ નહીં, તમને એવું હોય તો મંદિર ના બધું છે એ કઢવી નાખો. કોઈનું આસ્થાનું પ્રતીક હોય એને મારે શું કામ લેવા દેવા? તો પણ હું કામ કરું માતાજી વિશે બોલો તો મારે તો આવડે સુરજ ભુવાએ ધારાન માર નાખી, મેલડી નામે માર નાખી. સુરજ નો તો એટલે સુરજ હાસીનો હોય એનું નામ દો. હાસીનો કોણ છે એનું નામ દો. કોણ છે તમારી પાસે હાસીનો? તમારી પાસે હાસીનો કોણ છે એનું નામ દો. હાસી નો કોઈ મારાથી હાસી નો હોય ને તો માતાજી. ઈ માતાજી ની વાતો કરો. માતાજી હાસા હોય મારે માતાજી જોવાનું. એ કઈ તમારે પ્રાઇવેટ થોડી છે. તમે કોઈ ઠેકાદાર લીધો, તમે હું કોન્ટ્રાક્ટ લીધો માતાજી જો મનસુખ મારા પ્રાઇવેટ માતાજી હોત ને તો આપણે તો મારે ઈ મારો પ્રાઇવેટ પ્રશ્ન છે. ઈ તમારા તમે જો તમારા કુટુંબની કોઈ દેવી હોય કયો, તમારા કુટુંબ ને કોઈ મેલડી હોય કયો, તમારા કુટુંબ નો કોઈ માણા હોય કયો, મેં તમારા કુટુંબ વિશે બોલ્યો હોય કયો. બોલું છું તો તમારા કુટુંબમાં કઈ પ્રાઇવેટ થોડી છે. ઈ મેલડી વ્રત રહું છું. હું દશામાના વ્રત રહું છું. તો દશામાન મોકલો. વ્રત રહેતા 2 આપવા વધારે કરો. દશામાન કયો આવી આવ મારી પાસે. એટલા માટે જ મનસુખભાઈ દશામાના 10 દિવસ ખાનાવ એ હમણાં નકોરા વ્રત કરું છું. તમે ભૂખ્યા હતા, તમારે ખાવા દાણા ન હોય, ભૂખ્યા હતા, કઈ મારે લેવા દેવા નથી. 30 વીઘા જમીન છે. તમારો પોતાનો પ્રશ્ન બને. મારા ભૂખ્યા હું કામ રહી? કઈક માનસિક બીમાર હોય કા પોતે, બાકી માતાજી માનસિક બીમારી નથી. આ તો તમે માતાજી વિશે બોલ્યા ને એટલા માટે મારો દશામાનો પ્રશ્ન છે. હું તમારું કઈ મેં કીધું, તમે જે કરતા તો તમે મને કીધું હું ભૂખ્યો રહું છું, તો ભૂખ્યો રહો તો તમારે મનથી રહેતો. મેં થોડું કીધું મારા માતાજી વિશે કીધું એટલા માટે. તમારા પોતાના ભાઈ દશામાં તમારી પ્રાઇવેટ નથી. દશામાં તમારે સાંભળો ભાઈ, દશામાં તમે કઈ વેસાતી દીધેલી નથી. ઈ મારો દશામાં મારી વેસાતી લીધેલી મારી પર્સનલ માતાજી હોત ને તમારી. એ ભાઈ તમે તમારી પર્સનલ હોય તમારી પાસે રાખો, બાકી મારા દશામાં મારે જોવાનું છે. એ તો મારા પર્સનલ હોય તો તમને ખબર પડે તમે બોલો તો. ઈ તો હું તમને કહું છું, તમારા પર્સનલ નથી. તમે હું કામ માથે ઓડી રખડો? તમે તમારું કોઈ નહીં બોલવાનું મનસુખભાઈ, નહીં બોલવાનું. ના, મારે બોલવાનું છે. ઈ કઈ મારો થોડો કોઈનો અધિકાર છે મારે બોલવું? ઈ કઈ મારે આ જીભ કોઈના બાપની છે? મોઢું મારું, જીભ મારી, રેવું મારે, જીવન મારે, ખાવું મારે, બધું મારું. તમે છે ને કઈ શકો નહીં બોલવું? ભલે ને તમે પોહાઈ કરો. ભાઈ હું પોહાઈ કરું? ઈ તો હું તમને કહું. હું બોલાય તમારા પર્સનલ મેટર છે, તમારી પાસે રાખો. હું કામ મારી પાસે રાખું છું. હું દેશામાં બે બેલું બસો બેઠા મારે એને હાંડડી પકડીને એક લઈ જાઉં, હું એને ગટરમાં લઈ જાઉં. તમારે શું હાંડડી પકડો? હું કામ એમ કરવું છે? એ મારો પ્રશ્ન છે. મારે એને વાડીએ લઈ જવા છે, મારે એને ખેતર જવા છે. મારો પ્રશ્ન મારે દશામાની હાથી હકાવું. તમારે શું કરવું? વાડીએ ભૂણો ગાવું હાંડડી તો તમારી ઘરે દશામાં રહીને એને આજકાલ મારે તમારા તેવડે ચડાઈ દો જાઓ. એ તો મારો પ્રશ્ન છે. મારે તેવડ છે એટલે તોડી નાખશે. એવું ન બોલાય માતાજી વિશે. માતાજી વિશે ના બોલો, તમને કહું છું. હવે મને તો માતાજી તમને કહું છું, માતાજી નથી કહેતો. તમને એમ તો કહું છું, માતાજી મારી પાસે કઈ આવતી જ નથી. હું મહિષાસુર પેદા થયો છું. હું છું તમે મહિષાસુર તમે પેદા થયા છો. ઈ તો બરાબર, ઈ મારો પોતાનો પ્રશ્ન. ઈ તમારે ન જોવાનું. સમજ્યા? તમે એવા પેદા થયા છો એટલે મને થવા દો. ઈ મારી માએ તમને કહું 9 મહિના 13 દી પકાવ્યો અને તમે બધા કાચા પેદા થયા છો. સમજ્યા? તમારી મમ્મીએ તમને 9 મહિના કોકમાં રાખ્યા ને એની ભૂલ કહેવાય. ના, એ સારું થયું કે માતાજી હારે ટક્કર લઈ ગયો. તમે માણે હારે ટક્કર ન લે. માતાજી હારે બધું બેઠા મોટા મોટા મહિષાસુર હું કેવા ખબર હોત ને આવો છે તો માતાજી જાણવા રાક્ષસ હોય ઈ દેવ હારે ટક્કર લે. રાક્ષસ ને મરવું પડ્યું હતું ને. માતાજી મારા કરો દશામાં મારાથી મોટી માતા ન ચડી ગઈ. વિચાર કરો, એને હાંડિયો ન ચડ્યો. તમે દશામાં હાંડિયો ગણવો કે તમે માણસ સાંભળો? તમે ફોન કર્યો તો મારે તમે દશામાં હાંડિયો ગણવો કે તમે મારી હાંડડી ગણવી? મારે તમે શું ગણવા? તમારો છેલ્લે મરવાનો વારો આવી છે. તમારે કોઈ મરતા જ નહીં હોય ને. તમે હાથ પેઢી જ બધા એમના મેજો. અમે મરવાની એમ નથી કેતા. તમે કોઈ મરતા જ નહીં. તમે દશામાં કોઈ મરવા જ નહીં કેતા. દશામાં તમે કોઈ મરતા જ નથી. અને અમારા મરશો એમ નહીં. અમારા દશામાં પ્રતાપ બધા મરી જાય છે ને તમારે કોઈ મરતા જ નથી. તમારા બાપુજી 700 વર્ષના છે. કેટલા વર્ષના?
હું ક્યાં કહું છું અમારા બાપુજી મરી ગયા છે, અમે ક્યાં ના પાડીએ? આમાં બધાના બાપા મરી જાય ને બધાને ઘરે મરી જાય, ઈ દશામાંથી નો જીવા. તમે અપવા રહ્યો, તમે કઈ કહેતો નથી, તમે તમારી દેવની અપવા કરો. મારા માતાજી હારે વાંધો આવે છે. હું માતાજીની અપવા રહું છું ને એટલા માટે તમને કઈ બોલે એટલા માટે તમને ફોન કર્યો. બાકી મને છે ને તમારી માતાજીને મેં કીધું, સાંભળો, મેં તમે કીધું ફલાણા ભાઈની દશા એવો, દશામાં એવું કીધું. જેની દશામાંથી બેઠી હોય ને ઈ દશામાં રહી. તમે બોલ્યા છો, તમે તમારું દશામાં રસ કોણ રહી કે જેની દશામાંથી બેઠી હોય ને ઈ. મારી દશા હારી છે એટલે મારે તમારી દશા હારી છે. મારી જો ભાઈ હું સુખી છું, સંપન્ન છું, હું બધાને પૂજું છું. અને મને માતાજીને હું કીધું મેં કે મારી તારાથી તૂટે દુનિયા નો તૂટે, બાકી હાલી આવી છે, બાકી આપણે બે લડી લઈએ. તો માતાજીએ કીધું ભાઈ હું તને લડવા આવી છે ને તો પાછળ ને કઈ વૈધ્યું નહીં હોય તમારી. એ વાત આવે, તમારી વાહ તો વૈધ્યું છે ને. તો દશામાં 3 વીઘા જમીન દીધી, દશામાં 700 વીઘા કરાવી દીધી. એમને દશામાં 700 વીઘા જમીન કરાવી દે. 3 માં હું કામ કોઈ દેવો? ઈ તો અમારા બાપની છે 3 વીઘા. તો દશામાંની હોય તો કયો? દશામાં મારા કોઈના બાપા તો બધાને દીધી જ છે. દશામાં એ દસ્તાવેજ કરાવ્યો જ કયો? માતાજીએ દસ્તાવેજ કરીને દીધી તમને જમીન. માતાજીએ નથી દીધી, બાપુજીની છે. હમણાં કેવું કીધું મારા બાપની છે? કાં કીધું મારી માની છે? બાપની છે. મારા દશામાંની છે એમ કે? મારા દશામાં કાંઈ નથી દીધું બા. એમને બાપની છે, બાપને માએ દીધી છે ત્યારે બાપા જન્મ દીધી ઈ માએ. આ માં નો દે. આ ક્યાંય જન્મ દે ને ત્યારે હારો જન્મ દે. રમતી આવી અને તમારે જ્યાં રેકોર્ડિંગ મેકો ને મારું મેકી દેજો. ઈ તો મૂકી દેવાનું હોય બા. આપડે માં હાંડીએ સીડા, તમે હાંડીએ બેઠા. એટલે પણ તમે માનો હાંડીઓ છો, માની હાંડડી ઈ તો કયો? હું અને માતાજી નો હાંડીઓ કયો, ખાંડરી કયો, બધું હરખું છે. બાકી તમે શું છો તમારી માને ઈ તો કયો? મને સિમલા દશામાં હાંડીએ ફોન કર્યો, દશામાં હાંડડીએ કર્યો, કઈ સમજાણું નહીં. એટલે મનસુખભાઈ માફ મારી જવો. લે ભાઈ જો હું તમને હારા હાટો કહું, મને તમારું કોઈ દુઃખ નથી, મને તમારી દુઃખ નથી. તમે કયો દશામાં નો હાંડીઓ છો કે હાંડડી છો, તમારે આ શબ્દ ન બોલાય મોટામાંથી. તમે આખી અટણ મને તમે સમજાણું નહીં એટલે મેં તમને કીધું. બાકી મને હું તમને કીધું, મેં કીધું તમે દશામાં તમને નહીં સમજાય. હું બોલીને તો તમને નહીં સમજાય. ભાઈ તો પોલીસ કેસ થાય, આપણે શું વાંધો? શું કહો છો? તો એમાં પોલીસ કેસ થાય, મને શું વાંધો? તો બસ તમે કાઈ કોઈ તો બધા નેમ જ કહો તો પોલીસ કેસ. હું પોલીસ કેસ કરું ને તો તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવો ને તો દશામાન લેતા આવજો. હા હું લેતા હોય દશામાન તમ તારે દશામાની હાંગડીએ હારી લેતા આવજો, નકર ઈ બહાર પોલીસ સ્ટેશનમાં ભૂખે મરશે, કેમ કે ન્યાય વિડે રજકો નથી નાખતા. કાઈ વાંધો હું રજકો ભેગો લેતો આવે. હા બસ તો કાંઈ વાંધો. હવે આપણે કઈ બિંદાસીન પોલીસ કેસ કરી આવો. તમે અત્યારે જાતે ને અત્યારે તમે કઈ સાંભળો ભાઈ, કઈક ગાયરું ફેરવું દિયો, કઈક ધમકી મારો તો થાય ને, એમ ના ક્યાં થાય? કેમ ધમકી મારો? તમે મને કહો હું દશામાના હિસાબે તને માર નાખાય એવું કહો. તો તમારે મરવું હોય તો તમે તમારા લખણે મરશે. લખણે નહીં, તમે માર નાખશો એવું કહો ને, કે હું તને માર નાખાય એવું કહો. દશામાં મને કીધું છે હું તને માર નાખાય એવું કહો છું. એવું ક્યાં દશામાં ભરોસો રાખીને કહો તમે. દશામાં બસાય છે. તમે તમારા લખણે મરશો. તમે લખણે તો મારે લખણે નથી મરવું, મારે તમારે છે મરવું, મારે તમારે છે મરવું. તમે સરી બરી માર દેવો એવું કહો, મારે તને સરી માર દેવું એવું કહો. હું કામ કહું? તમે દશામાં લવત પછી દશામાં બસાય છે. દશામાં ભરોસો રાખીને એની રીતના મારજો તમને. દશામાં તો તમને ખબર છે કે આવા દશામાં બસાવવાનો આવે તો મારે કરવું. હું મારા ઘરના ઓલા બોકડે સિંગડું માર્યો તમને સિંગડું મારી જવો તો મનસુખભાઈ. ભલે ઈ મારો નીનો પ્રશ્ન છે. ઈ તમારો બોકડો તમારો જ નથી. બોકડો તમે પેદા કર્યો છે, બકરીમાં પેદા થયો. બોકડો તમારો કુટુંબી થાય તો તમે પેદા કર્યો લાગે છે. અમે તો જનાવર કહી, મેં તો તમે કીધું નહીં બકરીમાંથી પેદા થયો. એમ નહીં તો બોકડો તમે પેદા કર્યો છે. અમે તો તમે કહી જનાવરમાંથી બકરીમાં થાય એવું તો હું તમને કહું છું. તો તમે બોકડાની દૂધ લાગે છે. તમે બધા વિશે કયો ટૂંકમાં તમે પેદા કર્યો છે ને બોકડાને. હવે અમે તો કહી છે જનાવરમાંથી થાય એમ કહું છું. જનાવર છે. તમે જનાવર છો અડધું. હું તો સૌ હું મહિષાસુર રાક્ષસ છું. મારી નાખો મહિષાસુર. હું ભેરવો કેવા ત્યારે બાતું હું પહેલે ખબર પડતી નથી. હું ચોટી જ પડ્યા. હું પણ લપત કરો, તમે કાંઈ ખબર નથી, ચોટી જ પડ્યા. મનસુખભાઈ તમારો ફોટો મોકલો હાલો. હું તમે ફેરવો તમારો ફોટો મોકલો હાલો હારો આમાં વોટ્સઅપમાં. એટલે હું તમને કહું કે દશામાન હાંડીએ ફોન કર્યો તો જો મનસુખભાઈ વાત મારો ફોટો મોકલે એમ. હા તમારો ફોટો મોકલો મસ્તી નો. એટલે આપણે હમણાં બે વાત કરી આપણે હે હું દશામાન હાંડીએ પાછો બોલો તો
હું કહું દશામાં ઓલા શું કહેવાય પૂજારી કે હું તમે સેવો તે એને મને કહો. પેલા હું બોલ્યા હતા પાછું બોલો તો પેલા હું બોલ્યા હતા કે ભાઈ દશામાં હાંડીએ દશામાં હાંડડીએ મારી હારે વાત કરી હાંડીએ વાત કરી ઈ આપણા હાલ અત્યારે જો મનસુખભાઈ હજી હું તમને કહું છું તમારી વાત નથી કરતો એ તમારી વાત નથી કરતો ભાઈ તમે તમારી ભાઈ કીધો બાકી મસેલા મનસુખ કેવો પડશે નકર મારી વાત સાંભળો હું તમારી વાત નથી કરતો તમે દુખલા હું દશામાં હાંડિયાની વાત કરું તમે નથી કીધું તો મેં તમારી રીતે કોને વાત કરી અત્યારે મને મેં રવિએ વાત કરી છે તમે આખી વાત તો દશામાં હાંડિયામાં જ થઈ ને એમ કહું છું દશામાના આંઠિયામાંથી જ વાત થઈ છે આપણે અને તમે તો અત્યારે બધું બોલો ને, હું સાંભળો. તમે અત્યારે બોલો પણ હું ઘેર બોજો હે તો રામે રામા મંડળ આવવાનું થાય રામદેવજી ને અંબે બાંધતા હોય તમે ખબર જો હું રામા મંડળમાં ફેરવો બનું છું. તમે ભેરબો બનશો રામમંડળમાં હા બનું જ છું અટણ હાલ હું રામા મંડળમાં રમું છું રમવા જ જાઉં છું. રામમંડળમાં ભેરબો બનશો હોય ને મનસુખભાઈ હે તો ઊભો ન થઈ પાછો અરે મને બેઠો કા મને પાડી દો તો તમારે ને મારે સરસ થઈ જશે તમે ભેરબો બનીને મારે ભેગા આવો તમે રામમંડળમાં તમે રમો અને જો બાપના બોલ દીધો તમે એમ કહો કે ઊભો થઈ જાવ તો ના ઊભો થાય કે મનસુખભાઈ તો અરે પણ તમે ભૂલ ખાવ છો જી તમારી તો હું ફૂલ ખાઉં છું તો તમે ફૂલ ખાવ છો તો તમે આવો તમે હું મારા ખર્ચે રામમંડળ રમાડું હા રમાડો હાલો અને હું આવું ફેરવો થઈ તમે ભેરબો થઈને આવો અષાઢી બીજે હું રમાડું રામમંડળ હાલો અને હું ફેરવો થાવ અને ઘોડીલા ખેલવે રામદેવ પીર ઘોડીલા ખેલવે રામદેવ પીર એમાં કાંઈ નો ઘટવા દઉં મનસુખ રાઠોડ નો ઊભો થાય અરે ઘટે નહીં પાડી દઉં બેય ને પછી બીજું રેકોર્ડિંગ મનસુખ રાઠોડ નું નો નીકળે અરે નીકળે કાંઈ નો ઘટે તો તમારી જેવા કેટલાય મારી પાસે આવ્યા છે તો મારી જેવા નહીં આવ્યો હોય હજી મારી જેવા નહીં આવ્યો હોય ઓય આખી વાત તમે તોડી હું લ્યો ઈ મને કહો તો હે હું બધું તોડી લઉં કાંઈ નો થાય ફોનમાં વાત જ થાય બાકી બાપા ઉદેડાને ઓલી મીંદડી પકડે પણ ટેટે થાય યા મી ઉંદેડો નથી હો તો આમની વાત ન કરતા અરે આ તો ઉદાહરણ દીધું તમે ભાઈ ભલે તમે આપી છો આમની વાત ન કરતા ના તમે હાલો હું આ તો તમને ઉદાહરણ આપ્યું અરે કદાચ તમે હાલો ને ભાઈ તમે કઈક હાથી છો હું નથી ના પડતો રવિભાઈ તમારું આખું નામ શું છે હે મારું નામ સાચું નામ રવિ જ છે હે રવિ જ છે મારું સાચું નામ રવિભાઈ આધાર તમારો કાર્ડ મોકલું હે આધાર કાર્ડ મોકલું નહીં મારું? તમારો ફોટો મોકલો ને હારો ફોટો ને આધાર કાર્ડ ના મોકલું ફોટો મોકલો તમે દશામાં નામ લઈને ફોટો મોકલો એમને ફોટો મોકલું તો હું કઈ થોડું કે તમારી અહીંયા છોકરી જોવે તમને ફોટો મોકલું તમે આખી વાત સાંભળો આમાં ક્યાં દશામાં જોઈ છે ને તમે ને હું દશામાં બતાવું કાવડો આ ભગત એમ નહીં હું તમારી દશામાં અહીંયા બતાવું આપણે photo આમાં ક્યાં છોકરી છોકરાની વાત છે હું ક્યાં તમે એમ કહું છું તો તમે કયો ફોટો મોકલો આ તમે ફોટો મોકલો એટલે દશામાં હારી આપણે બેયના ફોટા બે માને પૈકી લાગતા હોય ને એવો ફોટો ચડાવ્યો હું તો મારી મને પૈકે લાગુ જ છું હું તો બે કારણે પૈકે હું લાગુ છું. આપણે બે દશામાં આપણે ત્રણેય ભેગા યુટ્યુબમાં ચડીએ તમે દશામાંનો ફોટો મારી પાસે તમારો ફોટો મોકલો હાલો તમે છે ને ઓલું કાંજી લાલજી મહેતા વાળું કરો છો લે હવે તોય બીજાની વાતો કરો યાર ઈ ભગવાન હારે વિરોધ કરે ને તમે ભગવાન હારે વિરોધ કરો મનસુખભાઈ અરે મારે ભગવાન અરે અંગત મેળ છે કાકા તંબુરો અંગત બેડ છે. દશામાં નંબે હા દશામાં મારી હારે સાક્ષાત વાતો કરે લ્યો માનજો તમે હા હું દશામાં એમને બોલું છું ઈ મને આમાં મળ્યા મેં દશામાં કીધું કે તું મારી વાત સાંભળ કે તું હાંડીએ બેહી કે મને એકાદી ઘોડીએ ન લઈ દીધી તું મેં કીધું મારું કાંઈક કર તો મારે એની વાત નહીં કરવાની અને તને હાંડીઓ ચડી ગયો મને એકાદી ઘોડી ટાળું તો ગોતી દે તો ઈ અમારા બેયનો પ્રશ્ન કીધું છે તને હે ને બધાની કૂતરી નો કર દઉં લે હવે તોય આખી વાત સમજતા નથી ઈ મેં દશામાં મને પ્રમદી ભેગા થયા અને અમે